હવે જુઓ, આજે આપણે FSA 522માં આપણો અભ્યાસ આગળ વધારતા અહીંયા રોકડ પ્રવાહ પત્રકમાં એક દાખલો જોવા માંગીએ છીએ. વિનીત કંપની લિમિટેડવાળો દાખલો છે, જેની વિગતો તમારી સામે છે સ્ક્રીન પર. જેમાં ઇક્વિટી શેર મૂડી, રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી, સામાન્ય અનામત, જામીનગીરી પ્રીમિયમ વગેરે આપેલું છે. અમે આ બાજુ એ રીતે બીજી વિગતો આપેલી છે. 5 હવાલા આપેલા છે અને એવું કહ્યું છે કે હિસાબી ધોરણ 3 પ્રમાણે 31/3/11ના રોજનું રોકડ પ્રવાહ પત્રક તૈયાર કરો અને જવાબના ભાગરૂપે ફક્ત ઇક્વિટી શેરહોલ્ડરનું ખાતું અને કાયમી મિલકતોનું ખાતું બનાવો. હવે આ બે જ વસ્તુ બનાવવાની કઈ છે, પણ આપણે તો બધા જે ખાતા દેખાય બનાવી જ દેવાના, કેમ કે નહીં બનાવીએ તો પણ આપણે એની અંદરની વિગતો શોધવા માટે ગણતરી તો કરવી જ પડશે. તો એ ગણતરી માટેનો સરળ ઉપાય જ ખાતું છે. એટલે ખાતું બનાવી દઈએ. અહીં ભલે એમણે 2 ખાતા કયા છે એ 2 ચેક કરશે, પણ આપણે બીજી ગણતરીઓ પણ બતાવવાની છે, તો એના માટે ખાતું જ યોગ્ય છે. તો આ પ્રશ્ન છે તમારી સામે અને આ 5 હવાલા પણ આપેલા છે. મોટા ભાગે આગળ આવી ગયા હોય એવા જ હવાલા છે. તો એ જે હવાલા છે એની વિગતો આગળ આવી ગઈ છે. મેં તમને કહ્યું એ રીતે જ છે વિગતો. હવે આપણે આમાં બીજી કોઈ વિગતો આ વાંચવામાં અને એમાં નથી પડતા. સીધું હું તમને બતાવું કે સૌથી પહેલાં તમારે શું કરવાનું કે 10-12 ખાતા એવા બનાવી દેવાના. અને હવે આમાં આપણે જે ખાતા બનાવવાના નથી, જોઈ લઈએ. મૂડી દેવા બાજુ પર આ એક લેણદારનું ખાતું નહીં બને એ ત્યાં ટપકું કરી દીધું, અને એક સૂચિત ડિવિડન્ડનું ખાતું નહીં બને ત્યાં ટપકું કરી દીધું. આ બાજુ પર આવી જઈએ તો સ્ટોક, દેવાદારો, લેણી હુંડી અને આ બેંક, આટલા ખાતા નહીં બને. બાકીના ખાતા આપણે બનાવવા પડશે. હવે આ રીતે જે પ્રશ્ન છે એના માટે તમારે આ રીતનું પત્રક, જે કાયમ હું કહેતો આવ્યો છું તમને, આજે થોડી એમાં સ્પીડ રાખીશ, કે આ રીતનું પત્રક તમારે બનાવીને જ રાખવાનું. અને શક્ય હોય તો આ દાખલામાં તો તમારે જે ખાતા અને હવાલાની પણ અસરો આપવાની હતી, એટલે એમાં હું થોડો સ્પીડમાં જઈશ. તો આ પત્રક તમે જુઓ, દર વખતે બનાવ્યું છે એવું જ છે. તમારી સ્ક્રીન પર તમને દેખાય છે. 3 મુદ્દા છે. કામગીરીમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, જેમાં નફા દ્વારા એમાં 10 લીટી જવા દેવાની. કાર્યશીલ મૂડીમાં ફેરફાર દ્વારા, જેમાં પ્લસ અને માઇનસ 2 વિગતો છે, બંનેમાં 3-4 લીટી જવા દો. બીજો મુદ્દો રોકાણોની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ છે, અને પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, અને છેલ્લે રોકડ અને રોકડ સમાનમાં વધારો ઘટાડો નથી લખ્યો, એ છેલ્લે લખીશું, પછી લખીશું. અને શરૂઆતની રોકડ અને રોકડ સમાન ઉમેરો એટલે આખરની રોકડ અને રોકડ સમાન અહીંયા મળી જશે. હવે એની સામે જે જુદા જુદા ખાતા બનાવવાના છે, એટલે અહીંયા હું એ વિગત લઈ આવું છું અને એ ખાતા બનાવવાની આપણે અહીંયા શરૂઆત કરી દઈએ છીએ. તો પહેલી વિગત જુઓ તમે તમારા પ્રશ્નમાં, શેર મૂડી દેખાય છે, ઇક્વિટી શેર મૂડી, એટલે ઇક્વિટી શેર મૂડીનું ખાતું. બધામાં આપણે ઉધાર જમા પણ કરી દઈએ. અને વચ્ચે એ ખાતામાં વચ્ચે માર્કિંગ પણ કરી દઈએ, એટલે થોડી વધારે સગવડ થઈ જાય ઉધાર જમા લખવામાં.
હવે પહેલું ઇક્વિટી શેર મૂડી ખાતું બનાવ્યું, પછી 9% રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું છે, એટલે હું અહીંયા લખું છું રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડીનું ખાતું, એ બીજું ખાતું આપણું. ત્રીજું ખાતું સામાન્ય અનામતનું છે. નફા નુકસાન ખાતું આપણે નહીં બનાવીએ, નફા દ્વારામાં વિગત જશે. પછી જામીનગીરી પ્રીમિયમનું ખાતું છે. ડિબેન્ચરનું ખાતું છે, 10%ના ડિબેન્ચર, એકલું ડિબેન્ચર ખાતું લખો તો પણ ચાલે. અને કરવેરા જોગવાઈનું ખાતું. હવે આ બધું મૂડી દેવા બાજુના ખાતા છે, એટલે હું પહેલાં બધાની શરૂની ને આખરની બાકી ફટાફટ લખી દઉં. જુઓ, અહીં શરૂની બાકી, અહીં આખર બાકી. આંકડો દેખાય છે અહીંયા 12 લાખ શરૂમાં, અને પેલામાં છે 17 લાખ. રિડીમેબલ પ્રેફરન્સ શેરમાં શરૂની બાકી, આખર બાકી. હું પહેલાં લખી જ દઉં બધામાં, બધા ખાતામાં શરૂની ને આખરની, એટલે સીધા આંકડા જ લખવાના રહે. ફટાફટ હું આંકડા ગોઠવી દઉં છું. રિડીમેબલ પ્રેફરન્સ શેરમાં જુઓ, શરૂમાં 4 લાખ છે અને અહીં ડેશ છે, એટલે બધું પરત થઈ જાય છે. સામાન્ય અનામતમાં 2,50,000, 90,000. નફા નુકસાન ખાતામાં આપણે પેલા નફા દ્વારામાં લખી દઈશું, અથવા લખવું હોય તો હમણાં જ અહીંયા નફા દ્વારામાં નફાનો તફાવત જે છે અહીંયા તમારી સ્ક્રીન પર લઈ આવું છું. આખર બાકીમાંથી શરૂની બાકી બાદ, એટલે કે 1,80,000માંથી, એટલે આ મુદ્દો પણ અહીં પતી જ જાય. એટલે પ્લસ 60,000 આવે છે, તો એ પણ લખી દીધા. હવે જામીનગીરી પ્રીમિયમ ખાતામાં 60 ને 40, એટલે 60,000, 40,000. ડિબેન્ચર ખાતાની વાત કરીએ તો 2 લાખ અને ડેશ, એટલે કે પરત થઈ જાય છે. આખર બાકીમાં કંઈ રહેતું નથી, ડિબેન્ચર પણ પરત થઈ જાય છે. અને કરવેરા જોગવાઈમાં 90,000 અને 1,20,000. હવે એ જ રીતે અહીંયા આવી જઈએ મિલકતો બાજુ પર, તો ત્યાં દેખાય છે પાઘડી ખાતું, એ લખીએ. પછી કાયમી મિલકતોનું ખાતું, ત્યારબાદ રોકાણોનું ખાતું, અને છેલ્લે પ્રાથમિક ખર્ચનું ખાતું. અને આ બધામાં પણ પહેલાંની જેમ જ અહીંયા ઉધાર બાજુ આવશે શરૂની બાકી, અને જમા બાજુ આખર બાકી હશે. હું પહેલાં ફટાફટ બાકી લખીને પછી આંકડા ગોઠવી દઉં છું. અને આ સિવાય કંઈ ખાતા બનાવવાની જરૂર પડશે તો આપણે વચ્ચેથી બનાવી લઈશું. પાઘડીમાં 45 ને 30, પાઘડીમાં 45,000, 30,000. કાયમી મિલકતમાં 17 લાખ, 19 લાખ. રોકાણોના ખાતાની વાત કરીએ તો 1 લાખ અને ડેશ. પ્રાથમિક ખર્ચ 20,000 અને 15,000.
તો આ રીતે આપણે બધી બાકીઓ લખી દીધી, નફા દ્વારાનો મુદ્દો પણ લખી દીધો. હવે મૂડી દેવા બાજુ પર પહેલો મુદ્દો છે સૂચિત ડિવિડન્ડનો, પણ એ પહેલાં લેણદારોનો મુદ્દો આવે છે. જો લેણદારોમાં વધારો થાય છે તો અહીંયા ચાલુ દેવામાં વધારો થાય, અહીં જો દેખાશે, જો તમને ચાલુ દેવામાં વધારો, એટલે હું અહીં લખીશ લેણદારોમાં વધારો, એટલે કે 2,40,000 ઓછા 1,50,000 એટલે કે 90,000 પ્લસ છે, આપણે પ્લસ નિશાની કરી દઈએ. અને સૂચિત ડિવિડન્ડમાં જે ગયા વર્ષનું હોય ચૂકવી દેવાનું હોય એ 5મા હવાલામાં કહ્યું છે. જુઓ, સૂચિત ડિવિડન્ડ એ ચૂકવી દેવામાં આવ્યું, તો ગયા વર્ષનું ચૂકવી દો એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે નાણાકીય પ્રવૃત્તિમાં ચૂકવેલ ડિવિડન્ડ એ છે 70,000. ચૂકવ્યું રકમ જાય છે એટલે માઇનસ. અને સૂચિત ડિવિડન્ડ ચાલુ વર્ષનું એ ડિવિડન્ડની જોગવાઈ કહેવાય, એટલે અહીંયા પ્લસમાં ડિવિડન્ડની જોગવાઈ, એટલે એનું વર્ષ લખી દઉં 2011. તો 11ની રકમ અહીં લઈ આવવાની સૂચિત ડિવિડન્ડની 80,000. તો આ અસર આપણે આ બાજુની પૂરી થઈ. હવે મિલકત લેણા બાજુની વાત કરીએ તો જો ચાલુ મિલકતમાં ઘટાડો થાય તો જો અહીં લખીશું, વધારો થાય તો અહીં લખીશું. તો સ્ટોકમાં જોઈએ ઘટાડો થાય છે તો અહીંયા ઘટાડો અહીં લખાશે. ચાલુ મિલકતનો ઘટાડો અહીં આવે. સ્ટોકમાં ઘટાડો કેટલો? તો કે 3 લાખ પરથી 2 લાખ થયા, એટલે કે 1 લાખ અહીં લખાય. પ્લસ ચિહ્ન છે એટલે પ્લસ કર્યું. ઘટાડો થાય છે એ નહીં જોવાનું. ઘટાડો થાય એટલે આ મથાળા હેઠળ આવે, પણ આ મથાળા હેઠળ પ્લસ છે. દેવાદારોમાં ઘટાડો થાય છે. જુઓ, તો દેવાદારોમાં થયેલો ઘટાડો એ પણ અહીંયા જ લખાય. એ 2,90,000 પરથી 2,55,000 થયા, એટલે કે 35,000 એનો તફાવત. લેણી હુંડી એમાં વધારો થાય છે, એટલે અહીં લેણી હુંડીમાં વધારો માઇનસમાં આવી જાય, અને એ છે 40,000 ઓછા 35,000 એટલે કે આ -5,000 એ અહીં બતાવીશું આપણે. અને હવે બેંક સિલક આપી છે તો અહીંયા રોકડ અને રોકડ સમાનમાં આવે. શરૂઆતની જે બેંક સિલક છે તમારી એ હું અહીંયા લખીશ. શરૂઆતની એ છે 50,000 અને આખરમાં થઈ ગયા 10,000. તો એનો અર્થ એ થયો કે રોકડ અને રોકડ સમાનમાં ઘટાડો થયો. કેટલો? તો 50 પરથી 40 થયા, મીન્સ 40,000નો ઘટાડો થયો. એટલે કે અહીંયા રોકડ અને રોકડ સમાનનો ઘટાડો -40, નીચે આ +50,000 છે, એટલે ફાઇનલ જવાબ +10,000 આવે. તો આપણો આ જવાબ આવશે -40,000. ત્રણેય વિગતોની છેલ્લે સમરી જે આવશે તે મુજબ. તો આ રીતે તમારે પાકા સરવૈયાની એક એક વિગતની તમે અસર અહીંયા આપી દીધી છે. બધું જ લખી ચૂક્યા છો, કંઈ બાકી રહેતું નથી હવે આમાં. એટલે હવે હવાલા તરફ આગળ વધીએ. હવે હવાલામાં પહેલાંમાં રિડીમેબલ પ્રેફરન્સ શેરના નાણાં 5% પ્રીમિયમે પરત કરવામાં આવ્યા હતા. હવે રિડીમેબલ પ્રેફરન્સ શેર પૂર્ણ ભરપાઈ છે, એટલે પેલું બાકી હપ્તા મંગાવવાનો મુદ્દો નથી આવતો. તો અહીંયા રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત થાય, એની રકમ પરત થાય. એનો અર્થ એવો થયો કે તમે રિડીમેબલ પ્રેફરન્સ શેર પાછા લઈ લો છો, એટલે કે આવે છે. અને આવે એટલે અહીંયા 4 લાખ બેંક ખાતે, આ 4 લાખ પરત કર્યા છે, એટલે આ ખાતું પણ બંધ થઈ જાય છે.
અને અહીં ઉધાર છે એટલે પત્રકમાં જમા એટલે કે માઇનસમાં આવે અને કોઈ પણ શેર ડિબેન્ચર બધું નાણાકીય પ્રવૃત્તિ કહેવાય એટલે અહીંયા નાણાકીય પ્રવૃત્તિમાં રિડીમેબલ પ્રેફરન્સ શેર પરત -4 લાખ અને એની સાથે એનું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ અહીંયા કહ્યું છે એ મુજબ 5% એટલે 4 લાખના 5% એટલે 20,000 રૂપિયા એ પણ ઓછા થશે. અને અહીંયા આ માઇનસ એટલે કે જમા અસર આપી એટલે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતામાં એની ઉધાર બાજુ પર અસર આવે. પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ છે નહીં તો આપણે અહીંયા આ જે ખાના ખાલી છે ત્યાં બનાવી લઈશું પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ. ત્યાં માઇનસ છે એટલે કે જમા છે એટલે અહીં ઉધાર બાજુ પર આવશે બેંક ખાતે 20,000 ચૂકવ્યા છે તે અહીંયા લખાશે. અને આ જે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ હોય એ જામીનગીરી પ્રીમિયમ સામે માંડવાળ થાય એટલે એની અસર પણ હું આપી જ દઉં છું. જામીનગીરી પ્રીમિયમમાં લઈ જવાય 20,000. જામીનગીરી પ્રીમિયમમાં આટલા હોવા જોઈએ તો અહીં છે જો 60 ને 40નો તફાવત એ 20 અહીંયા છે એ પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે ન હોય તો જેટલા એટલા લઈ જવાના. અહીં સમજો કે 10,000 જ હોય તો અહીંથી 10,000 લઈ જવાના, બાકીના 10,000 નફા નુકસાન ખાતે જતા રહે. તો આ રીતે આ પ્રેફરન્સ શેરનું ખાતું પણ બંધ થઈ જશે, જામીનગીરી પ્રીમિયમનું ખાતું પણ બંધ થઈ જશે અહીંયા જ. તો આ ખૂબ જ મહત્ત્વનું છે. અને એના પછી જે વિગત આપી છે એમાં એ જ મુદ્દામાં કે આ હેતુ માટે સામાન્ય અનામતમાંથી 2 લાખ મૂડી પરત અનામત ખાતે લઈ જવામાં આવ્યા. એટલે મૂડી પરત અનામતમાં અહીં રકમ આવશે અને સામાન્ય અનામત ખાતામાંથી જશે એટલે મૂડી પરત અનામત ખાતે એટલું બેલેન્સ થયું. એટલે અહીંયા મૂડી પરત અનામત ખાતું એટલા રૂપિયા અહીંયા આવ્યા સામાન્ય અનામતમાંથી, એટલું ફંડ આવ્યું જમા થયું એટલે 2 લાખ અહીં લખાશે અને 2 લાખની અસર અહીંયા મૂડી પરત અનામત ખાતે 2 લાખ. તો આ મૂડી પરત અનામતનો મુદ્દો થયો. અને એમાં પ્રશ્નમાં કહ્યું છે હજુ આગળ કે હવે આ મૂડી પરત અનામતમાંથી ઇક્વિટી શેરહોલ્ડરને બોનસ અપાયું એટલે આ જે મૂડી પરત છે એમાંથી ઇક્વિટી શેર મૂડી ખાતે જશે બોનસ. અહીં ઉધાર બાજુ 2 લાખ અને અહીં ખાતું આ પણ બંધ થઈ જશે જુઓ. અને આ 2 લાખ છે અહીં ઉધાર છે એટલે અહીંયા શેર મૂડી ખાતામાં આ શેર મૂડી ખાતાની જમા બાજુ પર મૂડી પરત અનામત ખાતે બોનસ એ છે 2 લાખ એટલે આપણે એ લખી દઈશું. તો આ પહેલા હવાલાની આટલી જગ્યાએ અસર આવે છે, મહત્ત્વનો હવાલો છે. એના પછી 10%ના ડિબેન્ચરો પરત કર્યા. કેટલા આંકડો નથી કહ્યો પણ આ ડિબેન્ચરમાં 2 લાખ દેખાય છે જુઓ, સરવાળો 2 લાખ થાય અને એ તફાવત 2 લાખ આવે છે, બીજો કોઈ મુદ્દો છે નહીં તો તફાવત 2 લાખ આવે છે. એટલે આ 2 લાખ પરત થયા, બેંક ખાતે 2 લાખ લખાય. અહીં ઉધાર છે, આ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે નાણાકીય પ્રવૃત્તિમાં આપણે લખીશું ડિબેન્ચર પરત -2 લાખ અને ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ અપાય છે. અહીં કહ્યું છે એ રીતે 5 રૂપિયા 105ના ભાવે પરત કરે એટલે 5% પ્રીમિયમ થયું એટલે 10,000 પ્રીમિયમ પણ થયું. હવે આ પ્રીમિયમ આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ તો છે નહીં એટલે હવે આ પ્રીમિયમ સીધું નફા નુકસાન ખાતે લઈ જવાય. એટલે અહીંયા આ આપણા પત્રકમાં અહીંયા ડિબેન્ચર પરત પ્રીમિયમ એ 10,000 લખાશે. તો જો અહીંયા માઇનસ અસર 10,000ની, અહીંયા આ 10,000ની પ્લસ અસર
એ રીતે ડિબેન્ચર પરત પ્રીમિયમ અને જે ડિબેન્ચરના છે એના પણ આપણે અહીંયા તમે જોઈ શકો છો 2 લાખ લખી દીધા, 2 લાખ ત્યાં આવ્યા અને આ 2 લાખ અહીંયા આ ડિબેન્ચર પરત તરીકે 2 લાખ અહીંયા આવ્યા નાણાકીય પ્રવૃત્તિમાં. તો બીજો હવાલો પણ પૂરો થયો. હવે કાયમી મિલકતોમાં સમાયેલા 3 લાખની પડતર કિંમતનું એક યંત્ર જેની ઘસારા બાદ કિંમત રૂપિયા 2,50,000 હતી, જે 2,60,000માં વેચી દીધું હતું. હવે જો તમારે જે દાખલામાં ઘસારા ભંડોળનું ખાતું બનાવ્યું હોય એ દાખલામાં મિલકતો, કાયમી મિલકતો ઘસારો ઉમેરીને જે મૂળ રકમ આવે એનાથી બનાવાય, મૂળ રકમથી એ ખાતું બને. પણ જે દાખલામાં ઘસારા ભંડોળ ખાતું ન હોય એનો અર્થ કે એ કાયમી મિલકતોનું ખાતું ઘસારા બાદ છે. એટલે જો અહીં હું લખી દઉં, આ જે કાયમી મિલકતોનું ખાતું છે એ ઘસારા બાદ કહેવાય, ઘસારા બાદ આ ખાતું બન્યું છે. અને એવા દાખલામાં આપણે 3 લાખની પડતર કિંમતનું યંત્ર છે પણ એની ઘસારા બાદ કિંમત 2,50,000 થઈ, તો 2,50,000નું યંત્ર વેચાય તો 2,50,000 રૂપિયા જમા થવા જોઈએ અહીંયા. એટલે આપણે અહીંયા આ કાયમી મિલકત ખાતાની જમા બાજુ પર એમાં 2,50,000 રૂપિયા જમા બાજુ લખવાના થશે. પણ અહીંયા 2,50,000 નહીં લખાય કેમ કે 2,60 મળે છે. એટલે અહીંયા લખીશું બેંક ખાતે વેચાણ 2,60,000, પણ આ લખવાના હતા 2,50,000. 2,50,000ની વસ્તુ 2,60માં વેચાય એટલે 10,000 નફો થયો, તો 10,000 અહીં સામે નફા નુકસાન ખાતે નફો એ રીતે લખાશે આ મુદ્દો. અને આની 2 અસરો આપણે આપીએ તો અહીંયા કાયમી મિલકત વેચાણનો નફો -10,000 છે આ, અને મિલકત વેચી એટલે રોકાણની પ્રવૃત્તિ કહેવાય. એટલે કાયમી મિલકત વેચાણ 2,60 મળે છે એટલે પ્લસ 2,60,000. તો આ રીતે આની આ 2 અસર આવશે. અને વર્ષ દરમિયાન કાયમી મિલકતો પર 1,70,000 રૂપિયા એ ઘસારો ગણેલ છે એવું કહ્યું છે. જો પાછું તમને 1,70,000 રૂપિયા ઘસારો, તો ઘસારા ભંડોળ ખાતું છે નહીં એટલે ઘસારો કાયમી મિલકતમાં જાય. એટલે અહીંયા નફા નુકસાન ખાતે ઘસારો 1,70,000 અને આ જમા બાજુ છે એની બીજી અસર અહીં નફામાં ઉધાર બાજુ એટલે કે અહીંયા પ્લસમાં કાયમી મિલકત પર ઘસારો 1,70,000. તો આ રીતે ઘસારાની અસર અપાશે. એના પછી જે રોકાણો 10% ખોટથી વેચી દીધા, હવે આ રોકાણો છે 1 લાખના એ વેચાય છે, તો બેંક ખાતે હવે 10% ખોટથી વેચો તો મળે 90,000, એટલે 90,000 લખવાના. પણ જે ખોટ ગઈ એ પણ અહીં બતાવવાની, કેમ કે અહીં લાખ રૂપિયાના વેચાય તો લાખ રૂપિયા થવા જોઈએ, આ બંને મળીને લાખ થઈ જવા જોઈએ. તો એ લાખ થઈ ગયા, પણ આવી 2 અસરો આવી 90 અને 10ની. એની બીજી અસર આપીએ તો રોકાણો વેચાય છે એટલે એ રોકાણની પ્રવૃત્તિમાં રોકાણ વેચાણ એના મળે છે 90,000 એટલે પ્લસ 90,000, અને જે નુકસાન ગયું એ ઉધાર બાજુ એટલે કે પ્લસ 60. રોકાણ વેચાણની ખોટ એ 10,000. એ રીતે આ વિગત દર્શાવાશે. અને 5મો છેલ્લો મુદ્દો, ગયા વર્ષના કરવેરા પેટે 80,000 અને ગયા વર્ષનું સૂચિત ડિવિડન્ડ ચૂકવી દેવામાં આવ્યું. હવે ગયા વર્ષના કરવેરા પેટે 80,000 ચૂકવ્યા એટલે એક તો અસર અહીં ચૂકવેલ કરવેરા હોય છે જો આપણે, એટલે એક તો -80,000 અહીં બતાવી દેવાના, અને આ ચૂકવ્યા આ જમા છે એટલે બીજું કરવેરા જોગવાઈમાં ઉધાર બાજુ બેંક ખાતે ચૂકવેલ 80,000 એ બતાવી દેવાના. તો એક અસર ચૂકવેલ કરવેરા મથાળું છે ત્યાં, અને એક અસર આ ખાતામાં ત્યાં માઇનસ લખ્યું
એટલે અહીંયા એટલે માઇનસ એટલે જમા લખ્યું એટલે અહીં ઉધાર અસર આવે કરવેરા જોગવાઈની. અને ડિવિડન્ડની અસરો આપણે આપી દીધી છે બંને, ફરીથી આપણે આપવાની જરૂર નથી. તો આટલા મુદ્દા છે. એક એક ખાતું બંધ કરીને એમાં જે તફાવત આવે એની અસર આપીએ. તો જુઓ આ 17 લાખ છે અને જ્યાં તફાવત શોધીશું ત્યાં હું રાઉન્ડમાં લખીશ, અહીં 3 લાખ મળે છે. અહીં બે જ મુદ્દાઓ, એક બોનસ આપ્યું હોય અને એક રોકડેથી શેર બહાર પાડ્યા હોય. આ બહાર પાડેલ શેર છે 3 લાખના. અહીં જમા બાજુ એ નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. એટલે અહીંયા નાણાકીય પ્રવૃત્તિમાં અહીંયા બહાર પાડેલ ઇક્વિટી શેર પ્લસ 3 લાખ, એ પ્લસ 3 લાખ લખાશે. તો આ ઇક્વિટી શેરનું ખાતું આ રીતે થયું. આ ખાતું બંધ થઈ ગયું. સામાન્ય અનામતના ખાતામાં જે હોય એ તફાવત તરીકે નફા નુકસાન ખાતે જાય. 40 નફા નુકસાન ખાતે 40,000. આ જમા છે એટલે અહીં ઉધાર, અને ઉધાર એટલે અહીં ઉપર નફા દ્વારામાં સામાન્ય અનામત ખાતે 40,000. તો આ અસર આપી દીધી. જામીનગીરી પ્રીમિયમનું ખાતું બંધ થાય છે, ડિબેન્ચર ખાતું બંધ થાય છે. આ કરવેરા જોગવાઈ બંધ કરીએ એટલે 1,10,000 એ નફા નુકસાન ખાતે જાય, એ જોગવાઈ કહેવાય. અહીં જમા છે એટલે ત્યાં ઉધાર, અને ઉધાર એટલે કે અહીંયા પ્લસમાં નફા દ્વારા પ્લસમાં કરવેરા જોગવાઈ એનો આંકડો છે 1,10,000. આના પછી આ પાઘડીનું ખાતું બંધ કરીને એ અહીંયા તફાવત આવે એ માંડવાળ કહેવાય. નફા નુકસાન ખાતે માંડવાળ. એટલે અહીંયા પાઘડી માંડવાળ 15,000. એના પછીનું ખાતું છે આ કાયમી મિલકત. $30,000, 4 અને 9, 13, 23,30,000. એટલે અહીંયા આ જે રકમ આવે છે તમે જોઈ શકો છો. કાયમી મિલકતના ખાતામાં 6,20,000 એ બેંક ખાતે ખરીદી છે. કાયમી મિલકત ખરીદી કહેવાય. આવક બાજુ ઉધાર બાજુ એટલે કે ખરીદી, પૈસા જાય એનાથી. એટલે અહીં રોકાણની પ્રવૃત્તિમાં કાયમી મિલકતોની ખરીદી માઇનસ 6,20,000. એના પછી રોકાણોનું ખાતું બંધ થઈ જાય છે. પ્રાથમિક ખર્ચ ખાતું, પાઘડી ખાતું, આવા બધા ખાતા બંધ કરીને નફા નુકસાન ખાતે જાય. એટલે 5,000 તફાવત આવે છે, એ માંડવાળ કહેવાય. અને પછી આ બંને ખાતા પણ બંધ થઈ જાય છે. એટલે ફક્ત અહીંયા પ્રાથમિક ખર્ચ માંડવાળ 5,000 રૂપિયા લખીને અહીંયા આ રીતે આ જે આપણા મુદ્દા છે, હવે આ બધાનો તમે સરવાળો કરશો $5 લાખ આવશે સરવાળો. અને એમાંથી આ 10,000 બાદ થાય 4,90,000 આવે. અને એમાં 3 આંકડા ઉમેરો, 90,000, 1 લાખ અને 35,000, એટલે 7,15,000 આવે. અને આ 5,000 બાદ થાય એટલે 7,10,000 આવે. અને 7,10,000માંથી 80,000 બાદ જાય એટલે ફાઇનલ આંકડો પ્લસ 6,30,000 આવે. જ્યારે આ બીજામાં 2 આંકડા પ્લસ છે, એક માઇનસ છે. માઇનસ આંકડો મોટો છે એટલે અહીં જવાબ માઇનસમાં આવશે. એટલે 260 અને 90 પ્લસ કરો
અને તમારા કેલ્ક્યુલેટરમાં -6 અને 20 કરો એટલે -2,70,000 આવશે. એટલે આ 260 ને 90 350 બાદ થાય, આમાંથી 350 બાદ કરો એટલે 270 આવી જાય. ત્યારે અહીંયા આ બધું માઇનસ છે. કેલ્ક્યુલેટર પર -70, 4, 20 એટલે 70 ને 4, 470, 490, 490 ના 2 એટલે 690 ને આ 7 અને આ 7માંથી 3 બાદ કરો એટલે 4 રહે, પણ એ માઇનસ રહે કેમ કે માઇનસ ચિહ્ન મોટું છે. તો આ બે આંકડા માઇનસ જુઓ, 270 ને 4 એટલે કે 670 માઇનસ અને 630 પ્લસ, અથવા સીધે સીધું કેલ્ક્યુલેટર પર +6,30,000 -2,70,000 -4 લાખ એ તમારો આ જવાબ આવી જશે. અને આ રીતે આ બધી ગણતરી કરવાની હોય છે. જાતે પ્રેક્ટિસ કરશો તો તમને આમાં વધુ ખ્યાલ આવશે. તો આ રીતે આ દાખલો આપણે પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ બીજી વિગતો સાથે આપણે જુદા જુદા જે દાખલા જોવાના છે. હવે આ ચેપ્ટર લગભગ પતી ગયું છે એવું સમજો, આ ચેપ્ટર પૂરું થઈ ગયું છે એવું સમજો. એટલે હવે જે પણ તમને આપું એ જાતે પ્રેક્ટિસ કરતા રહો. ન સમજાય એ હું જે ટેકનિકથી સમજાવું છું વિડીયો લેક્ચરમાં અને લાઈવ લેક્ચરમાં, એ બંનેમાં તમે સમજવાનો પ્રયત્ન કરો. એટલે જેટલા મુદ્દા કાચા હશે એ તમને ખ્યાલ આવી જશે. હું એક લેક્ચર એવું પણ લઈશ કે જેમાં બધા જ હવાલા એની અસરો કેમ નહીં આવે એ આખું તમને સમજૂતી આપીશ. એટલે એ પણ તમારે વધુ ક્લિયર થઈ જશે. તો આ અહીંયા પીરિયડ પૂરો કરું છું. થેન્ક યુ.